રોટલી, ભાખરી, પૂરી, પરાઠા કે થેપલા સાથે ખાઈ શકાય તેવું તીખું, ચટાકેદાર અને મસાલેદાર મરચાંનું અથાણું. તો વઢવાણી મરચાં અને સાદા મરચાંનું તો અથાણું આપણે બનાવતા જ હોઈએ છીએ. આલોપીનો અને સેરેના એમ બે મરચાંનું કોમ્બિનેશન કરીને મેં અહીંયા આ અથાણું બનાવવાની કોશિશ કરી છે. જય અંબે, જય શ્રી કૃષ્ણ મિત્રો, કુમુસ કિચનમાં તમારું સ્વાગત છે. ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં સેરેના અને આલોપીનો બંને 250-250 ગ્રામ લીધા છે. તેને સારી રીતે ધોઈ અને તેને રાઉન્ડ શેપમાં કટ કરી લઈશું. બધા જ મરચાં કટ થઈ જાય પછી આપણે તેમાં 4 ટેબલસ્પૂન જેટલું સોલ્ટ એડ કરીશું, 1 ટેબલસ્પૂન જેટલી હળદર એડ કરીશું અને 1/4 કપ જેટલું લેમન જ્યુસ એડ કરીશું. બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને તેને ઢાંકીને 2 થી 3 કલાક માટે મૂકી દઈશું. વઢવાણી અને સાદા મરચાંનું અથાણું તો આપણે બનાવતા જ હોઈએ છીએ. આલોપીનો અને સેરેના આ બે મરચાં થોડા સ્પાઇસી છે, પરંતુ મને થયું કે ચલ આ બે મરચાંનું કોમ્બિનેશનનું અથાણું કેવું બનશે, આજે ટ્રાય કરી જોઈએ. આપણા મરચાં સેટ થાય છે ત્યાં સુધી આપણે એક પેન લઈ લઈશું. તેમાં ધાણા, વરિયાળી, જીરું, મેથી, રાઈ અને રાઈના કુરિયા લઈ લઈશું અને તેને લો હીટ ઉપર આપણે ડ્રાય રોસ્ટ કરી લઈશું. ઘણીવાર આપણને દાળ શાક જોડે કંઈ ટેંગી અને સ્પાઇસી ખાવાનું મન થતું હોય છે, તો એ વખતે આવું મરચાંનું અથાણું મળી જાય તો વાત જ કંઈ ઓર છે. તો ફ્રેન્ડ્સ, તમને જો મારી આ અથાણાની રેસિપી ગમે તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. લગભગ 5 થી 6 મિનિટ થઈ ગઈ છે અને આપણો મસાલો સારી રીતે ડ્રાય રોસ્ટ થઈ ગયો છે. હવે આપણે તેને ઠંડો થવા માટે મૂકીશું. ડ્રાય રોસ્ટ થયેલો આ મસાલો આપણો ઠંડો થઈ ગયો છે. હવે તેને ગ્રાઇન્ડર જારમાં લઈને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. તો આપણે તેને થોડો દરદરો જ ગ્રાઇન્ડ કરવાનો છે. તો ફ્રેન્ડ્સ, તમને હું યાદ કરાવી દઉં કે તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો તમે જોઈ શકો છો કે આપણો મસાલો એકદમ પરફેક્ટ રીતે ગ્રાઇન્ડ થઈ ગયો છે. અહીંયા મેં અડધો કપ જેટલું સરસિયું લીધું છે અને અથાણું બનાવવા માટે તમે સરસિયાનો ઉપયોગ કરો તો અથાણાનો ટેસ્ટ એકદમ વધી જાય છે. તમે તમારા મનગમતા તેલનો ઉપયોગ પણ કરી શકો છો. તો તેલ એકદમ ગરમ થઈ અને થોડું નવશેકું રહે ત્યારે તેમાં આપણે હિંગ એડ કરીશું. લગભગ 3 કલાક થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે આપણે મરચાં એકદમ તૈયાર થઈ ગયા છે. અહીંયા મરચાંમાં રહેલું પાણી આપણે ઝારાની મદદથી નિતારી દઈશું અને બધા જ મરચાંને બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું. જો તમારે ત્યાં આલોપીનો કે સેરેના મરચાં અવેલેબલ ના હોય તો તમે સાદા કે વઢવાણી મરચાંનું આ રીતથી અથાણું બનાવી શકો છો. મરચાંને બીજા બાઉલમાં ટ્રાન્સફર કર્યા પછી આપણે તેમાં મસાલા એડ કરીશું. તો અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું, હળદર અને બનાવેલો મસાલો એડ કરીશું. તો અહીંયા કાશ્મીરી લાલ મરચું એડ કરવાથી આપણા અથાણાનો કલર એકદમ સરસ આવે છે. બધા જ મસાલા એડ કર્યા પછી આપણે જે તેલ ગરમ કરીને રાખ્યું હતું તે હવે ઠંડુ થઈ ગયું છે, તે હવે એડ કરીશું. સોરી ફ્રેન્ડ્સ, મારો તેલ નાખતો વિડીયો થોડો મિસ આઉટ થઈ ગયો છે. મરચાંમાં મસાલો અને તેલ એડ કર્યા પછી આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. હવે આપણે તેમાં 1 ટેબલસ્પૂન જેટલું વિનેગર એડ કરીશું. વિનેગર એડ કરવાથી આપણું અથાણું 5 થી 6 મહિના સુધી સારું રહે છે અને ખરાબ થતું નથી. તો અહીંયા આપણા અથાણામાં મસાલો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. હવે આપણે તેને ઢાંકીને ઓવરનાઇટ માટે મૂકી દઈશું. ઓવરનાઇટ મૂકી રાખ્યા પછી તમે જોઈ શકો છો કે આપણું અથાણું એકદમ પરફેક્ટ બની ગયું છે. તેલ અને મસાલો એકદમ મરચાંમાં મિક્સ થઈ ગયો છે. તો હવે આ અથાણાને કાચની બોટલમાં ભરી લઈશું. તો આ બોટલને મેં સારી રીતે ધોઈ સાફ કરી અને થોડી વાર તડકામાં મૂકી રાખી હતી અને પછી હવે આપણે તેમાં અથાણું ભરીશું. આ અથાણાને તમે ફ્રીજમાં મૂકી રાખશો તો 6 મહિના સુધી ખરાબ થતું નથી અને તમે જોઈ શકો છો કે તેનો કલર પણ કેટલો સરસ આવ્યો છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું બન્યું છે. તો રોટલી, ભાખરી, પૂરી, પરાઠા કે થેપલા સાથે તમે આ અથાણું ખાઈ શકો છો અને એમનેમ પણ તમને 2ની જગ્યાએ 4 રોટલી ખાઈ જાવ એટલું મસ્ત અથાણું બન્યું છે. મરચાંનું અથાણું બનાવવા માટેની બધી જ ઇન્ગ્રીડિયન્ટ્સનું મેજરમેન્ટ મેં આ મારા વિડીયોમાં આપેલું છે. તો ફ્રેન્ડ્સ, તમને મારા મરચાંના આ અથાણાની રેસિપી ગમી હોય તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તમને જો મારી આ રેસિપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફ્રેન્ડ્સ, તમે મને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક અને યુટ્યુબ ઉપર પણ ફોલો કરી શકો છો. તો તમે મને જરૂરથી ફોલો કરજો. હવે આપણે મળીશું નેક્સ્ટ રેસિપીમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ.